આવતીકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેરડિયાપાડા ખાતે બિરસા મુંડા ભગવાનની 150મી જન્મ જયંતિ નિમિત્તે અને 150મી જન્મ જયંતિ નિમિત્તે જે ગૌરવ જનજાતીય વર્ષની ઉજવણી થઈ રહી છે એમાં જ્યારે પધારવાના છે અને ત્યાંથી ગુજરાત રાજ્યની 27 આદિવાસી સીટો પર જે 150મી બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના કાર્યક્રમો થવાના છે એવો કાર્યક્રમ મારી 138 વિધાન ક્ષેત્રમાં પણ થવાનો છે અને એ કલારાણી મુકામે થવાનો છે। ત્યારે કલારાણી ગામને પણ ખૂબ મોટો આનંદ છે કે જિલ્લાના વહીવટતંત્ર અને રાજ્ય સરકાર દ્વારા આ સૌપ્રથમવાર આટલો મોટો કાર્યક્રમ થાય છે। ત્યારે પહેલા તો આ કલારાણી ગામના દરેક માતા બહેનો ભાઈઓ બધા જ ઘરમાંથી બધા નીકળીને સભામાં આવવાના, સાથે સાથે અમારી 138 વિધાનસભા ક્ષેત્રમાંથી દરેક ગામમાંથી દરેક ફળિયામાંથી ઢોલ નગારા સાથે 150મી બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે અને જનજાતીય ગૌરવ દિવસ એ અમારા માટેનો જ્યારે ગૌરવ દિવસ અને એનો અમારે ગૌરવ લેવાનો છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને દેશના પ્રધાનમંત્રી તરીકે જ્યારે નેતૃત્વ કરી રહ્યા ત્યારે અમને એમના દ્વારા અનેક આશીર્વાદો દ્વારા અમારા આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ એ ચાહે માર્ગ મકાન વિભાગ હોય, કૃષિ વિભાગ હોય, શિક્ષણ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય, તમામ ક્ષેત્રે આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટો વિકાસ થયો છે। ત્યારે એનું ગૌરવ આદિવાસી સમાજે આવતીકાલે લેવાનું છે। ત્યારે અમે પણ આ 138 વિધાનસભા ક્ષેત્રમાં ખૂબ મોટી સંખ્યામાં ઢોલ નગારા સાથે, અમારા પહેરવેશ સાથે, અમારા વાજિંત્રો સાથે, અમારી સંસ્કૃતિ પ્રકૃતિ સાથે અમે અહીંયા પધારવાના અને આ કાર્યક્રમ પણ ખૂબ મોટો ભવ્ય થવાનો છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। અને દરેક કાર્યક્રમો મારા 138 વિધાનસભા ક્ષેત્રમાં થયા છે એ બધા જ કાર્યક્રમો ભવ્ય થયા છે। એટલે આ કાર્યક્રમ પણ 15,000ની પબ્લિકનો ટાર્ગેટ આપ્યો છે, પરંતુ અમે 15,000થી પણ વધારે જનતા જનાર્દન એકત્રિત કરવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છીએ।